રાષ્ટ્રના અંદર તમામ કલેક્ટરોને આવેદનપત્ર આપે છે અમારું સંગઠન અને આપના મારફતે મહામહિમ દ્રૌપદી મુર્મુને પણ આવેદન કરે છે સર આ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આપના મારફતે ઓકે સર થેન્ક યુ 26ના રોજ ભારત દેશના અંદર મૂળ નિવાસી સંઘ મારફતે આજ રોજ ભારત દેશના તમામ કલેક્ટરો અને કલેક્ટર વતી મહામહિમ દ્રૌપદી મુર્મુ સાહેબાને મૂળ નિવાસી સંઘ મારફતે આજ રોજ આવેદનપત્ર આપીએ છીએ. ઇજીસી કાનૂન સુપ્રીમ કોર્ટે બનાવ્યો SC ST OBC માઇનોરિટી ધર્મ પરિવર્તન માટે વિદ્યાર્થીઓને જ્યાં ભણવા જાય છે ત્યાં સવર્ણો દ્વારા અન્યાય અત્યાચાર થાય અને એ અન્યાય અત્યાચાર ન થાય એના માટે આ કાનૂન બનાવવામાં આવ્યો. ઇજીસી 1956ના અંદર ડૉક્ટર અબ્દુલ કલામ આઝાદ અને સર્વપલ્લી રાધાકૃષ્ણન સ્વર્ગીય રાષ્ટ્રપતિ એમણે પણ ઇજીસી કાનૂન માટે 1956, 1944, 1985માં આ બાબતે દરખાસ્ત કરેલી કે આ દેશના અંદર સમતા સ્વતંત્ર જો લાવી હોય, જાતપાત હટાવી હોય તો સમતા મુલુક કાયદો બનાવવો પડશે ઇજીસી. અને ઇજીસી કાયદો બનતાની હાથમાં જ મુઠ્ઠીભર સવર્ણોએ વિરોધ કરતાની હાથમાં જ ભાજપાની સરકારે આ કાયદો અમલ થાય એમ ભાઈ નરેન્દ્ર મોદી સાહેબને પણ હતું, પરંતુ વિરોધ થતાં સુપ્રીમ કોર્ટે કાયદો ખેંચ્યો છે અને રાષ્ટ્રના અંદર SC ST OBC માઇનોરિટીના લોકો રોડ પર ઉતર્યા છે કે ઇજીસી કાનૂન અમલવારી બને આ રાષ્ટ્રના અંદર તો જ બાબા સાહેબ આંબેડકરનું જે સૂત્ર છે સમતા સ્વતંત્ર અને બંધુત્વ તો જ દેખાશે. આ દેશના અંદર સંવિધાન રૂપી આ રાષ્ટ્ર ચાલે છે. આ રાષ્ટ્રના અંદર જે સવર્ણ જાતિના લોકો છે એ પણ ઈચ્છે છે કે અમારા બાપ દાદાએ જે ભૂલ કરેલી એ અમારી વર્તમાન પેઢી નહીં કરે અને આ ઇજીસી કાનૂન દાખલ થાય એવા સ્ટેટમેન્ટ સવર્ણ સમાજથી પણ આવી રહ્યા છે. મિત્રો, આજ રોજ વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે મૂળ નિવાસી સંઘ તરફથી. હું શૈલેષ કાંડાભાઈ પટેલ ગુજરાત રાજ્યનો ઉપપ્રમુખ છું અને અમારી જે વલસાડની ટીમ છે એમના વતી આજ રોજ આ ઇજીસી બાબતનો આવેદનપત્ર આપ્યો છે. અને સરકાર ભાજપના લોકો કહે છે મોદી હે તો મુમકિન હે, મોદી હે તો મુમકિન હે. દોસ્તો, નરેન્દ્ર મોદી સાહેબના બી ઇજીસી વિરોધના અંદર પુતળા હલગાવવામાં આવ્યા છે, જૂટા મારવામાં આવ્યા છે. તો અમને બી આશા છે મૂળ નિવાસીઓને કે આ રાષ્ટ્રના અંદર મોદી હે તો મુમકિન હે તો આ ઇજીસીનો કાયદો અમલવારી કરે. એક રાષ્ટ્ર એક ધર્મની જે વાત કરે છે ભાજપની સરકાર એ કરી બતાવે. એટલી બોલું વિનવું છું. જય ભીમ, જય ભારત.